ભક્તિમાં અંતરાય કરતા આત્મજ્ઞાનાદિકને પાછા પાડવાનું. સ્વામિનારાયણ હરે સંવત 1879 ભાદરવા સુધી એકાદશીને દિવસ રાત્રિને સમયે શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાનને તથા ભગવાનના ભક્તને જે ન ગમતું હોય તે ન જ કરવું, અને પરમેશ્વરને ભજ્યામાં અંતરાય કરતા હોય અને તે પોતાના સગાવાલા હોય તેનો પણ ત્યાગ કરવો, અને ભગવાનને ન ગમે એવો કોઈક પોતાનો સ્વભાવ હોય તો તેનો પણ શત્રુની પેઠે ત્યાગ કરવો, પણ ભગવાનથી જે વિમુખ હોય તેનો પક્ષ લેવો નહીં. જેમ ભરતજીએ પોતાની માતાનો પક્ષ ન લીધો અને ભગવાનનો ભક્ત હોય તેને તો સૌથી વિશેષે પોતામાં જ અવગુણ ભાસે, અને જે બીજામાં અવગુણ જુએ અને પોતામાં ગુણ પરઠે તે તો સત્સંગી છે તો પણ અર્ધો વિમુખ છે, અને ભગવાનના ભક્તને તો ભગવાનની ભક્તિ કરતાં આત્મજ્ઞાન તથા વૈરાગ્ય તથા ધર્મ તે જો અંતરાય કરતા હોય તો તેને પણ પાછા પાડીને ભગવાનની ભક્તિનું જ મુખ્યપણું રાખવું, અને જો ભક્તિને વિશે સહાયરૂપ થતા હોય તો એ ઠીક છે એમ સમજે તે જ ભગવાનનો પૂરો ભક્ત કહેવાય. અને જેને બીજાનો અવગુણ આવે ને પોતામાં ગુણ પરઠે તે તો ગમે તેવો મોટો હોય તો પણ તેને કલ્યાણના માર્ગમાં વિઘ્ન થાય છે. જેમ રાધિકાજી ઘણા મોટા હતા અને ભગવાનને વિશે પ્રેમ પણ અતિશય હતો, પણ જ્યારે પોતામાં ગુણ માન્યો અને શ્રી કૃષ્ણ ભગવાનની વિશે અવગુણ માન્યો ત્યારે પોતાના પ્રેમમાં તમોગુણનો ભાગ આવ્યો. પછી શ્રી કૃષ્ણ ભગવાન તથા શ્રીદામા સાથે વઢવેડ કરી. પછી શ્રીદામાનો શાપ થયો. તેણે કરીને ગોલોકમાંથી પડીને ગુજરને ઘેર અવતાર લીધો, અને ભગવાન વિના અન્ય પુરુષ હતો તેને ધણી કર્યો. એવા મહા મોટા લાંછનને પામ્યા. અને શ્રીદામા હતો તેણે પણ પોતામાં ગુણ માન્યો અને રાધિકામાં અવગુણ પરઠ્યો, તો રાધિકાનો શાપ પામીને દૈત્ય થવું પડ્યું. અને એ ધામમાંથી તો પડવાની રીત નથી, ને જે પડ્યા તે તો ભગવાનની ઈચ્છા એવી હતી, તો પણ ભગવાને એમ જણાવ્યું જે રાધિકાજી જેવો મોટો હોય અને તે પોતામાં ગુણ માનીને ભગવાનના ભક્તનો અવગુણ લે તો તે પણ પડી જાય તો બીજાની શી ગણતી. માટે ભગવાનનો ભક્ત હોય તેને તો સર્વે સત્સંગીનો ગુણ જ લેવો ને પોતાનો તો અવગુણ જ લેવો. એવી રીતે સમજતો હોય ને થોડી બુદ્ધિ હોય તો પણ તેનો સત્સંગ દિવસે દિવસે વૃદ્ધિ પામતો જાય, અને તે વિના તો ઝાઝી બુદ્ધિ હોય તો પણ દિવસ દિવસ પ્રત્યે સત્સંગમાંથી પાછો હટતો જાય, અને અંતે જાતા નિશ્ચય વિમુખ થાય. અને વળી એ રીત તો સર્વ ઠેકાણે છે જે ચાકર હોય અથવા શિષ્ય હોય તેને રાજા હોય અથવા ગુરુ હોય તે જેમ વઢીને કહેવા માંડે તેમાં જે સવડું લેતો જાય તો તે ઉપર રાજા તથા ગુરુને અતિશય હેત થાય છે. અને જેને શિખામણની વાત કહે ને અવળું લે તો તે ઉપર હેત થતું નથી. તેમજ ભગવાનની પણ રીત છે જેને શિખામણની વાત કહે ને સવડું લે તો તે ઉપર હેત થાય છે, પણ જે અવળું લે તે ઉપર થતું નથી. ઇતિ વચનામૃતમ. એ રીતે ગરડા મધ્ય પ્રકરણનું 26મું વચનામૃત જે તે થયું. આમ સમજાય તો આજ્ઞા પડે જે થર થર ધ્રુજત રહે વચન में इंद्र मुनिंद्रा, थर थर ध्रुजत रहे वचन में अवनी अहिंद्रा,
थर थर ध्रुजत रहे वचन में शशि अरु सूरा, थर थर ध्रुजत रहे रैन दिन काल हजूरा। हरिहर अज आदि सबे रहत भक्तिरत जाही की, मुकुंद मोहवश मूढ़ नर करे न આજ્ઞા તાહી કી। એ આદિક મોટા મોટા આજ્ઞામાં વર્તે છે, વળી સર્વત્ર જંતોર વ્યસનાવગત્યા, એમ જીવ કર્મવશ અનંત દુઃખ ભોગવે છે। એમ વિચારે તો આજ્ઞામાં રહેવાય, એમ જ્ઞાનીની તો અનેક રીત છે। ની વિષયનો પ્રસંગ રાખીને નિર્વાસનિક થવાની આશા તો ન જ રાખવી। એ વાત એમ જ છે, અને આજ્ઞા લોપે તેના હૈયામાં સુખ ન રહે। તે જેમ ચણા અને ઘઉં આદિકમાં હિમ પડે, તે ઉપરથી તો હોય એવું દેખાય, પણ માહીથી બીજ બળી જાય છે એમ થાય છે। સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, મહારાજે વચનામૃતમાં પોતાનો રહસ્ય, અભિપ્રાય, રુચિ, સિદ્ધાંત આદિ ઘણા શબ્દ કયા છે, તે ઉપર સુરત રાખીને ચાલવું એ જ કરવાનું છે। સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, પ્રતિલોમપણે હૃદયમાં સંકલ્પ સામું જોવું તથા પ્રતિલોમપણે ભગવાનનું ધ્યાન કરવું ને તેમાં જ સુખ છે। પણ પ્રતિલોમ જેવો બીજો સુખનો ઉપાય નથી, માટે પ્રતિલોમનો અભ્યાસ નિરંતર રાખવો એ સિદ્ધાંત વાત છે। તે વચનામૃતમાં મહારાજે બહુ ઠેકાણે કહ્યું છે, ને મોટા સંતનો એ આગ્રહ મુખ્ય છે, ને પ્રતિલોમ વિના યથાર્થ જ્ઞાન થતું નથી। સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, સેવા તો પોતાની શ્રદ્ધા પ્રમાણે થાય તે કરવી, પણ અસેવા તો ન જ કરવી। તે અસેવા તે શું છે? અવગુણ લેવો। સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ધર્મ તો લાજે કરીને રહે છે, ને ધનો ભક્ત પણ મહારાજને આપણી પેઠે જ ભગવાનને જાણે છે, પણ નિયમમાં રહ્યો નહીં તો ધર્મથી ભ્રષ્ટ થઈ જવાનું। સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, સંગ થાય તેના ગુણ આવે છે, માટે ભગવાનનો તથા સાધુનો સંગ તો કરવો, ને બીજાનો તો જેમ ભીમસેનને ધૃતરાષ્ટ્ર મળ્યા હતા તેમ કરવો। ને સ્વાદ વગેરે અતિમાં દુઃખ છે, માટે અતિ થવા દેવું નહીં, અતિ સર્વત્ર વર્જેત। સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, સંચિત, ક્રિયમાણ ને પ્રારબ્ધ તે પણ જાણવું। તે નિયમ ધર્યા તે દિવસથી સંચિત જે પૂર્વે કર્યા પાપ તે બળી જાય, ને ક્રિયમાણ કરવું નહીં, ને પ્રારબ્ધ ભોગવવું પડે તેમાં મૂંઝાવું નહીં, ને જો તે પ્રારબ્ધ ન ભોગવાવે તો દેહ છૂટી જાય। કેમ જે પ્રારબ્ધે કરીને તો દેહ બંધાણું છે, માટે ભોગવવા તે શૂળીનું કષ્ટ કાંટે ઉગારે। પછી સાધુ સર્વે તથા હરિભક્ત સર્વે કહ્યું છે, ઓહો બહુ વાતું થાય છે, આ પ્રમાણે રહે તો કાંઈ દુઃખ જ આવે નહીં। પછી સ્વામી કહે છે, હું એકે ધારતો નથી, આફુરી માહિતી કહેવાય છે। ત્યારે સાધુ કહે, ભગવાન પ્રવેશ કરીને બોલાવે છે, તો કે હા એમ જ, તે જુઓ ને એમ થાય છે। તેમાંથી મોટા હરિજનનો, મોટા સાધુનો, આચાર્યનો ને મહારાજનો પણ અવગુણ આવે, પછી તેમાંથી મોડો વેલો મરવા ટાણે સાધુ પણ વિમુખ થઈ જાય, માટે તેમ ન જ કરવું। સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, જેમ સુતારનું મન બાવળીએ, ને જેમ દુબળા વાણિયાને અજમે હાથ, એમ ભગવાનને રાજી કરવા કરવું, ને હવે તો ક્રિયાને ગૌણ રાખવી, ને ભગવાનને પ્રધાન રાખવા, ને કથાને ને ક્રિયાને વેર છે, માટે બે ભેળું તો થાય જ નહીં, ને કરે તો વૃત્તિ સ્થિર રહે જ નહીં। સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, અંતરનો કુસંગ, બહારનો કુસંગ ને સત્સંગમાં કુસંગ, એને ઓળખીને તેનો ત્યાગ કરવો। તે અંતરનો કુસંગ જે મનમાં ભૂંડા ઘાટ થાય, ને સત્સંગમાં કુસંગ જે લોક, ભોગ ને પક્ષ, તે પક્ષે કરીને આચાર્યનું, મંદિરનું, કોઠારનું ને મોટા સાધુનું ઘસાતું બોલે, ત્યારે કોકે પૂછવું છે, એ થઈ ગયું હોય તે કેમ ટળે? એટલે સ્વામી કહે, એ તો મોટા સાધુનો વિશ્વાસ હોય જે એ ભગવાન જેવા છે, ને ભગવાનની પેઠે અંતર્જામી છે, તે જાણે છે પણ કહેતા નથી, એમ જાણે તો ટળે। સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, શ્રાવણવદી નવમીને સોમવારે
બ્રહ્મચારીને ત્યાં વાત કરી જે કરવા માંડે તે થાય. ધ્યાન કરવું, ભજન કરવું તે માણસ જાણે આફુરું થાય, પણ આફુરું તે કેમ થાય? એ તો ભગવાનને સંભાળે ને ભૂલે, વળી ધ્યાન કરે, વળી ભૂલીને સંભાળે ને ભજન કરે તો થાય. આ ભણે તે ભૂલે, પણ હાથમાં જેણે મૂળગું પાનું જ ઝાલ્યું નથી તે શું ભૂલે?